તો જો ઝાંઝમેર ની અંદર આપણે પહોંચી ગયા છીએ અને લગભગ 15-17 વર્ષ પહેલા અમે આવ્યા હતા, પણ કઈ જગ્યા પર જવાનું છે એ મને યાદ નથી, મારા ભાઈને ભૂલાઈ ગયું. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવારમાં જો સવારના વાગ્યા છે 7. સૂરજ દાદા મસ્ત ઉગી ગયા છે. જો આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજ આપણે જવાનું છે બહાર. જો આપણી સુંદરી પડી છે, આ બધા રેડી થઈ ગયા છે. જો મારી બેન છે અને જો આપણી સુંદરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હમણાં નીકળવાનું છે બહાર. આપણે જે જગ્યા ઉપર જવાનું છે એ જગ્યા ઉપર ડાપુ છે, બીચ છે જોરદાર મસ્તીનું, અને એક આમ ડાપુ છે તો ત્યાં પણ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. જો સવારમાં નીકળવી છે હવે. જો બધા રેડી થઈ ગયા છે. અત્યારે પાલિતાણા સીએનજી કોપરે અમે પોગી ગયા છે. 7 વાગે નીકળ્યા હતા. શેખર આપણી સુંદરીમાં કેસ ભરાય છે. અત્યારે જો ઓલા બધા ત્યાં બેઠા છે. જવાનું છે આપણે ઝાંઝમેર. ઝાંઝમેર જવાનું છે. પાલિતાણા સીએનજી છે અત્યારે. જો ઝાંઝમેર ની અંદર આપણે પહોંચી ગયા છીએ અને લગભગ 15-17 વર્ષ પહેલા અમે આવ્યા હતા, પણ કઈ જગ્યા પર જવાનું છે એ મને યાદ નથી, મારા ભાઈને ભૂલાઈ ગયું. અને જો આ ઝાંઝમેર ગામ છે, એનો ગેટ છે. અને જો આ ઊભા છીએ ત્યાં રોડ ઉપર છે. ફોન કર્યો છે, લેવા આવે છે મારા માસીનો છોકરો. અને જો આવું કાંક ગામ છે. હજી અહીંથી આપણે ત્યાં જઈને ત્યાંથી પાછું બીજે જવાનું છે. 16 વર્ષ તો પાકા, 17 વર્ષ પછી હું આ ગામમાં આવ્યો છું. અને જો અત્યારે બોર્ડ તમને દેખાડું. પૂછતા આવ્યા છે, ભાડ્યું નહોતું. અને જો આ ગામ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. લેવા આવી ગયો છે અમને. હું હાલે તો તમારે ત્યાં આવવું પડે. અમારે ગામમાં અમારે કિસાભાઈ રસોઈ બને ને ખ્યાલ તમને રસોઈ દેખાડું. લચકા જેવી દાળ છે, લચકા જેવી સૂકી ભાજી વતન છે. લોટ બંધે છે. મારી મમ્મી છે, મારી માસી છે, લોટ બાંધવા મીડ્યા છે. અને એ બધા ઉભા છે. રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. લચકા જેવી બધા ઉભા છે. આ રસોયા છે કિસ્સાભાઈ. અને આ જે તમને જે ઝાડ આની વચ્ચે દરિયો છે ભાઈ, આની પાછળ દરિયો છે. અને જો અત્યારે અમે આવી ગયા છીએ અમારા માસીના ગામમાં. અત્યારે તડકો પણ છે. કેટલા વાગે ચાલુ કર્યું હતું રસોઈ બનાવવાનું મોટભાઈ? કલાક પેલા બધું પૂરું કરી નાખ્યું. ખવાય છે, મજા કરે બધા. અને રાતનો પાછો આ માતાજીનો માંડવા જેવું આયોજન છે જબરદસ્ત. માતાજીનું મંદિર છે, ત્યાં હવન ચાલુ છે અત્યારે. અને પાછળના ભાગમાં તમે જોવો ને તો સાંજે આવશું ને સવારે આવશું ને સાંજે. એટલે એવું નથી, આ માસા થોડા ખીજાણા ને આવવું પડ્યું. એવું કારખાનું જોવું પડે કે નહીં મારો ભાઈ? એ તો રજા તો રાખી દો ને, પછી અમારે રજા રાખી. એટલે પણ અમે આખું ઘર તો અહીંયા 8 દિન રજા રાખવી પડે. તમે પાછા સવારે આવો ને સાંજે હોઈ જાવ તો અમે એવું જ કરશું. પછી અમારા માસી છે થોડોક તપી ગયો, હાલો ઠરવા દો, થોડોક શાંત થઈ જાય ને પછી તમને એને વાતચીત કરાવો. આમ જો ભાઈ, હવા ઉદાસ નું બહુ મસ્ત છે.
દેહના ભૂતળા લેવા બાલય મે સૌ માને ભજીએ સુખડા લેવા ચાલો અમારે માતા ને મારા માસી બે હવનમાં બેઠા છે અને હવનમાંથી એનો કમ્પ્લીટ થઈ જાય પછી આપણને મળશે. હવે આપણે પાછા અમે રસોડે જઈએ છીએ. લાલભાઈ શી જાય એ ઓલા ક્યાં જાય? બીજું કાંઈક ઇનામ આવશે. કેમ? મારે ચોખટ ન ગઈ હું અમારે ગોકુળો દેશી બ્લોગ યુટ્યુબ ચેનલ ઘેરિયા નંબર 500 રૂપિયા આપે તાળી પાડો જોરદાર. મારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા મસ્તીના વિડીયો તમારી હાટું હું લાવતો રહીશ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.